નમસ્કાર મિત્રો, આજરોજ આપણે ગુજરાતની બધી જ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ લઈને ફરી એક વખત આપણી આ ચેનલમાં મિત્રો પધારી ચૂક્યા છે. અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા વિડીયો તમને મળી રહે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો 1435 રૂપિયાથી 1580 રૂપિયા નોંધાયો છે. વાંકાનેર માર્કેટ યાર્ડમાં મિત્રો 1300 રૂપિયાથી 1550 રૂપિયા કપાસનો બજાર ભાવ. અમરેલી માર્કેટ યાર્ડમાં મિત્રો 800 રૂપિયાથી 1516 રૂપિયા. જામનગર માર્કેટ યાર્ડમાં 500 રૂપિયાથી મિત્રો 1505 રૂપિયા રહ્યો છે. હવે મિત્રો હળવદમાં પણ 1400 રૂપિયાથી 1475 રૂપિયા. ગોંડલ માર્કેટ યાર્ડમાં 1101 થી 1521 રૂપિયા. મહુવા માર્કેટ યાર્ડમાં 1170 રૂપિયાથી 1370 રૂપિયા નોંધાયો છે. વિસનગર માર્કેટ યાર્ડમાં મિત્રો 1100 રૂપિયાથી 1519 રૂપિયા નોંધાયો છે. સસ્તન માર્કેટ યાર્ડમાં મિત્રો 1200 રૂપિયાથી 1560 રૂપિયા નોંધાયો છે કપાસનો બજાર ભાવ. બોટાદની વાત કરીએ મિત્રો તો 1380 રૂપિયાથી 1582 રૂપિયા નોંધાયો છે. ઉપલેટા માર્કેટ યાર્ડમાં મિત્રો 1200 રૂપિયાથી 1405 રૂપિયા નોંધાયો છે. બાબરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો 1295 રૂપિયાથી 1575 રૂપિયા. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો 1350 રૂપિયાથી 1508 રૂપિયા નોંધાયો છે. ભેસાણાની વાત કરીએ તો 1200 રૂપિયાથી 1528 રૂપિયા નોંધાયો છે. જામજોધપુર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1260 રૂપિયાથી 1531 રૂપિયા નોંધાયો છે. ભાવનગરની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની તો 1225 રૂપિયાથી 1381 રૂપિયા નોંધાયો છે. ખાંભા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1000 રૂપિયાથી 1000 રૂપિયા છે. મિત્રો આમાં કોઈ પણ ફેરફાર આજના ભાવમાં અને ગઈકાલના બજાર ભાવમાં બંને બજાર ભાવ સરખા રહ્યા છે ખાંભા માર્કેટ યાર્ડમાં. અને મિત્રો આપણી ચેનલમાં તમે બીજા પણ પાકના વિડીયો જોવા માંગતા હો તો કોમેન્ટ કરો, જેથી આવનારા સમયમાં અમે એ પાકના પણ વિડીયો બનાવી આપીશું.